આ બુકે હું કોને આપવાનો છું? શું એન્ગેજમેન્ટ વ્લોગ છે કે આ? તો આ બુકે કોને આપવાનો છું તે જોવા માટે પૂરો વ્લોગ જોજો। आइए देखते हैं बैठचंद मजा आएगा। તો હું છું સની અને હું કરી રહ્યો છું ડેલી વ્લોગિંગ અને સવારના વાગી ગયા હતા 7। આજે મારે નીકળવું પડશે અર્જન્ટમાં ઓફિસ જવા માટે અને કંપનીમાં એવું અર્જન્ટ કંઈ કામ હતું કે બધા સ્ટાફને સવારે જલ્દી બોલાવી દીધા હતા અને આટલી વહેલી સવારે પહેલીવાર હું ઓફિસ જઈ રહ્યો હતો આજે અને આપણે પહોંચી ગયા હતા ફણસા 4 રસ્તા અને આપણે પછી પહોંચી ગયા હતા ઓફિસે અને ઓફિસે પહોંચીને જોયું તો બધા ઓલરેડી આવી જ ગયા હતા અને થોડી જ વારમાં આટલા જોરમાં વરસાદ શરૂ થઈ ગયો કે શું કહું। અને આવા મોસમમાં સવાર અગર આપણે ઓફિસમાં હોઈએ તો કોઈ ફિલિંગ જ અલગ આવે અને કંપનીના કામથી જલ્દી આવ્યા હતા અને કંપની તરફથી પાર્ટી નહીં મળે એવું તો બને જ નહીં એટલે આપણે નીકળી ગયા હતા હોટલમાં જવા માટે। પણ એવો જોરદાર વરસાદ લાગ્યો કે આપણને લેવો પડ્યો એક નાનકડો બ્રેક અને વરસાદ બંધ થાય એની રાહ જોતા હતા અને જેવો વરસાદ બંધ થયો તેવો આપણે નીકળી ગયા હતા હોટલ પર પહોંચવા માટે અને હોટલે પહોંચી ગયા હતા અને આપણો ઓર્ડર રેડી જ હતો। આપણે ફટાફટ ઓર્ડર પિક કર્યો અને નીકળી ગયા હતા ઓફિસે જવા માટે કારણ કે લાગી હતી જોરદાર ભૂખ। ઓફિસે પહોંચીને તરત આપણે તો ખાવાનું શરૂ કરી દીધું હતું પણ તેવામાં આ શું જોયું મેં, આ ભાઈ તો એકદમ દેશી સ્ટાઇલમાં નીચે બેસીને ખાવાનું શરૂ કરી દીધું હતું। फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो। અને થોડી જ વારમાં આવી ગયા હતા આ બુકે અને આ બુકે સાથેના ફોટોસ તમે જોયા જ હશે ઇન્સ્ટાગ્રામ પર। તો આ બુકે કોઈ એન્ગેજમેન્ટ માટેના બુકે નહીં હતા કારણ કે અમારી કંપનીમાં આવવાના હતા મહેમાન લોકો અને તેઓના વેલકમ માટે આ બુકે અમે મંગાવ્યા હતા। લંચ કર્યા પછી ભાઈ મહેમાનોની રાહ જોતા જોતા એટલો ટાઈમ થઈ ગયો હતો કે અમને બધાને તો એટલી ઊંઘ લાગી ગઈ હતી કે અમે તો સૂઈ જ ગયા અને રાતના 7 વાગવા આવ્યા હતા અને ત્યાં સુધી હજી પણ હું ઓફિસમાં જ છું અને આજનો દિવસ તો સાચે જ આટલો હેક્ટિક ગયો ને કે શું કહું ભાઈ, ક્યારે ઘરે જવું એવું થતું હતું પણ શું કરે, એક દિવસ તો આવું થઈ જ જાય ભાઈ। પછી વાગી ગયા હતા રાતના 7:30 અને થઈ ગયો હતો ભાઈ ફાઇનલી ઘરે જવાનો ટાઈમ। તો કરીએ છીએ શટ ડાઉન, હું પહોંચી ગયો હતો મારા ઘરે। તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ, લાઈક કરો, ફોલો કરતા જાઓ અને તમારો સપોર્ટ બનાવી રાખો। થેન્ક યુ સો મચ।